ખ્યાલ આવે? પાપ પુણ્યથી ભોગવટો સારો અને ખરાબ આવે, એને ડેવલપમેન્ટ સાથે કોઈ લેવા દેવા નહીં. ખ્યાલ આવ્યો? બહુ પુણ્ય કરો તો દેવલોકમાં જવાનું, પાછું ઝીરો થઈને પાછા બોલતા નથી. સમજાય છે? there is no benefit. અને કુદરત ચોખ્ખું કે છે કે શરીર, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું મારું છે, હું તમને યુઝર તરીકે ભોગવવા આપું છું, પણ તમે માલિકી કરો છો અને માર ખાઓ છો. અને માલિકી કરો તો પાછા લઈ જતા નથી, પાછા બોલતા નથી. જો લઈ જતા હોય તમારી માલિકી સાચી નથી. શરીર લઈ જતા નથી, સંબંધો નથી, સંપત્તિ નથી, સાધન, ખ્યાલ આવે? કશું લઈ જવાનું નહીં, પણ બોલવાનું શું? એ તો ભ્રાંતિ છે. કુદરત કહે તમે યુઝ કરો છો એનો વાંધો, કારણ કે તમને પ્રાપ્ત થયું એ યુઝ કરવા માટે જ થયું છે. યુઝર છો તો વાંધો નથી, પણ ઓનર છો તો વાંધો છે. શું છે? અને એનો માર ખાઈએ છીએ આપણે, માલિકીનો. શેનો? દર પ્રત્યેક સમયે, પ્રત્યેક મિનિટે, પ્રત્યેક કલાકે, પ્રત્યેક દિવસે, અઠવાડિયે, પખવાડિયે, મહિને આપણું આયુષ્ય ઓછું થાય છે, પણ મિલકત ઓછી બોલતા નથી. વાપરવા માટે છે, બે કરવા માટે છે. તો ઉંમર વધે એમ આયુષ્ય ઘટે ને, બાકીનું તો ઓછી જોઈએ કે વધારે જોઈએ? ખ્યાલ આવ્યો કે નહીં? સ્ટ્રેટેજી રોંગ છે આપણી. પહેલા જમાનામાં કેટલી સુંદર વ્યવસ્થા હતી. 4 આશ્રમની વ્યવસ્થા: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ પોલીસની જરૂર નહીં, કોઈ ઝઘડા નહીં.